હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી. પ્રભુના પવિત્ર વચનને રોજ વાંચવા અને રોજ મનન કરવું જરૂરનું છે. હિબ્रू પત્ર 9મો અધ્યાય તેની 28મી કલમ આપણે વાંચીએ, સાંભળીએ. પ્રેઝ લોર્ડ. તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું. તો અહીંયા લેખક એ પ્રમાણે કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક વાર બધા લોકો માટે બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે અને હવે જેઓ તેની રાહ જુએ છે, વાટ જુએ છે, તેઓના સંબંધમાં તારણને અર્થે તેઓને ઉદ્ધાર કરવા તાણ આપવા માટે તે બીજી વાર પાપ વગર પ્રગટ તે થશે. પ્રગટ તો થશે બીજી વાર, પણ પાપ વગર પ્રગટ થશે. આમેન. આ પ્રભુના જે વચન છે એનો આપણે અભ્યાસ કરીએ, એના વિશે શું પ્રભુ કહેવા, શીખવવા, જણાવવા માંગે છે, આપણે વાંચીએ, સાંભળીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે. આ સમય સંગત માટે આભારમાં છે. તમારા સેવકે જે વાતો લખી છે એ અમે સાંભળવા, મનન કરવા માંગીએ છીએ. આભાર આ તમારા વાતો માટે. પવિત્ર આત્મા મદદ કરનાર તમે છો. તમે જ છો જે તમારા સંતોના દ્વારા તમે આ લેખ અમારા સુધી પહોંચાડ્યો, અને એનો અમે અભ્યાસ કરવા માટે આવ્યા છે, સમજવા, મનન કરવા માટે માંગીએ છીએ. દરેક સાંભળનારને આસ્વાદ આપો, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો અને અમને આસ્વાદ આપો. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ બધાને. તો હિબ્रू પત્ર 9મો અધ્યાય 28મી કલમ. અહીંયા જે લેખક છે, ઘણા લોકો પાઉલ કહે છે, ઘણા લોકો અપોલોસ કહે છે, ઘણા લોકો પ્રભુનો મોટા દાસ હોઈ શકે એ પ્રમાણે કોઈ કહે છે, પણ આ જે છે એનો વાત અલગ છે. પણ પ્રભુના આત્મા મારફતે આ જે પ્રથમની મંડળી હતી યરુશલેમ, એને આ હિબ્રુઓ લોકોને આ પત્ર લખવામાં આવેલો. અને અહીંયા લેખક એ પ્રમાણે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ વખત જ્યારે આવ્યા, એક વખત માણસોના પાપને ઉઠાવ્યા, એમના પાપોના માટે એમને બલિદાન આપ્યું, અને બીજી વાર પણ તે આવશે, પણ પાપ વગર આવશે. અને કે છે આવશે, અને તે તારણ પામનારા અથવા તારણ માટે રાહ જોનારા, ઉદ્ધારની રાહ જોનારા, એના પર વિશ્વાસ કરેલો છે, તેમને તારવા માટે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. અહીંયા આજે નાનો વાત છે, એ શું કહી જાય છે, આપણે એના વિશે જો અભ્યાસ કરીએ તો આપણને ઘણી વાતો શીખવા, જાણવા મળે છે. 3 સત્યતા છે. પહેલી વાત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવ્યા તો એ દરેકના માટે, જેમ લખેલું છે કલમમાં, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું. ઘણાઓના પાપ માથે લેવા માટે. યશાયા 53મો અધ્યાય તેની 10મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી. યહોવા દેવની મરજી પ્રભુ ઈસુને કચરવાની, દુખી કરવાની હતી, તેણે તેને દુખી કર્યો, અને એ યહોવા દેવે આ ઈસુને દુખી કર્યા. તેના આત્માનું દોષાર્થ પણ, અને જ્યારે તેનું અર્પણ થશે ત્યારે તે પોતાના સંતાન જોશે. તો અહીંયા છે કે તેને યહોવાએ તેને દુખી કર્યો, અને તેને દોષ વગરનું અર્પણ, પાપો માટે બલિદાન તેણે આપ્યું. તો જેમ હિબ્रू પત્રમાં વાંચ્યું આપણે કે ઘણાઓના પાપ માથે લીધા. તો પ્રભુએ લોકોના પાપ માથે લઈને દુખી થયો, હેરાન થયો, રીબાયો અને કષ્ટાયો. તો એ એટલા માટે આવેલો, જેમ યોહાનની સુવાર્તા 1લો અધ્યાય 29મી કલમમાં લખેલું છે, તે જ્યારે બાપ્તિસ્મા લેવા માટે આવે છે યોહાન બાપ્તિસ્ત પાસે, યોહાન બાપ્તિસ્ત પ્રભુ ઈસુને જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન, જે જગતનું પાપ ઉઠાવે છે, જે જગતનું પાપને લઈ લે છે. 29મી કલમ. બીજી દાડે યોહાન પોતાની પાસે પ્રભુ ઈસુને આવતા જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરે છે. જુઓ દેવનું હલવાન, જે જગતનું પાપ ઉઠાવે છે, લઈ લે છે, હરણ કરે છે. હરણ કરવું એટલે હરી લે છે, અથવા તો તેને લઈ લે છે. તો જેમ આપણે હિબ્रू 9:28 વાંચ્યું, ઘણાઓના પાપ માથે લીધા. યશાયામાં વાંચ્યું, ઘણાઓના પાપ તેને લીધા અને તેને દેવે દુખી કર્યો. તો ઉઠાવ્યા પાપ, પાપો લઈ લીધા. ફરીથી વાંચે છે યોહાન 1:36મી કલમ,
તેણે પ્રભુ ઈસુને ચાલતા જોઈને પ્રભુ કહ્યું ઈસુને યોહાન બાપ્તિસ્ત પરથી જુએ છે અને કહે છે કે જુઓ દેવનું હલવાન. તો દેવનું હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેવામાં આવ્યું છે. તો હિબ્રુ 9:28 જે લેખક છે એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઘણાઓના પાપો પોતાના ઉપર લીધા અને લઈને હરી લીધા, લઈને એને એ કષ્ટયો લીધા અને યહોવા દેવે તેને દુખી કર્યો. તો પ્રભુ પાપો લેવા માટે આવેલા. બીજી એક વાત જોઈએ છે સત્યતા, તે જ્યારે આવશે તો પાપ વગર પ્રગટ થશે. તો શું પહેલી વાર પાપ લઈને પ્રગટ થયેલા કે શું એ પહેલી વાર પાપ રૂપમાં પ્રગટ થયેલા? જ્યારે પ્રભુ પૃથ્વી પર આવેલા, રોમનના પત્ર 8મો અધ્યાય 3જી કલમ તો તમે વાંચો તો પાઉલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રગટ થયેલા પહેલી વખતે આવેલા તો એ મનુષ્ય દેહમાં આવેલા અને ત્યાં લખેલું છે તેણે મનુષ્યોના સાથે રહીને તે પણ આપણા જેવો પાપી દેહના સમાનતામાં તે આવેલો. 8મો અધ્યાય રોમન 8:3. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, આપણને ખબર છે આપણું જે શરીર છે એ દેવના નિયમને પાળી નથી શકતું તેથી જે કામ તેને અશક્ય હતું અને આ જે કામ એટલે દેવના નિયમને આજ્ઞા પાળવાનું જે કામ છે જે અશક્ય છે તે દેવે કર્યું. તે એટલે દેવે કેવી રીતે કર્યું? એટલે પોતાના દીકરાને પાપી દેહની તો સમાનતામાં પાપી દેહની સમાનતામાં મોકલ્યો. તો અહીંયા વાંચતા એવું લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રગટ થયેલા પહેલી વખતે જ્યારે આવેલા તો એ પાપ લઈને આવેલા હોય અથવા તો પાપી દેહ લઈને આવેલા હોય અને પાપી શરીરમાં આવેલા હોય એવું અહીંયા વાંચતા લાગે છે. પાપી દેહની સમાનતામાં તે આવ્યો અને તેના દેહમાં આજ્ઞા પાલન દેવે સંપૂર્ણ કરાવ્યું. એટલે નિયમ પાલન જે અશક્ય છે એ આ પાપી દેહ ઈસુ ખ્રિસ્ત આવ્યા એમાં તેને સંપૂર્ણ કરાયું. જ્યારે લેખક હિબ્રુનો લેખક એવું કહે છે કે બીજી વખતે જ્યારે પ્રભુ ઈસુ પ્રગટ થશે તો પાપ વગર પ્રગટ થશે. તો શું સવાલ એમ થાય છે કે તો શું પહેલી વાર તે પાપ લઈને પ્રગટ થયેલા અથવા પાપી દેહ સાથે તે પ્રગટ થયેલા? હિબ્રો પત્ર 2 અધ્યાય 14મી કલમમાં એવું લખેલું છે કે જેમ ઇઝરાયેલીઓ શરીર ધરાવે છે, એમને માંસ છે, હડકા છે, એ પણ દેવના દીકરા કહેવાય છે, એમ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એમના સમાન પ્રગટ થયેલો. કયા દેહમાં? ઇઝરાયેલનું જે લોકો છે, ઇઝરાયેલના જે દેવના બાળકો છે તેઓ માંસ ને લોહીના છે, એમ જ પ્રભુ ઈસુ પણ માંસ ને લોહીનો બનીને આવ્યો. તો શું પ્રભુ ઈસુ પાપી દેહમાં જેમ પ્રગટ થયા હવે જ્યારે પ્રગટ થશે તો એ તો મહિમામાં પ્રગટ થશે? શું પહેલી વાર પ્રગટ થયા તો એ શું આ લેખક શરીર વિશે વાત કરી રહ્યો છે? ફિલિપિન પત્ર 2 અધ્યાય 8મી કલમમાં લખેલું છે કે પ્રભુ ઈસુ જ્યારે પ્રગટ થયેલા તો તે આપણા જેવો માણસ થઈને પ્રગટ થયેલો અને પોતાને દાસનું રૂપ ધારણ કર્યું, પોતાને નમ્ર કર્યો અને મરણને પણ આધીન થઈ ગયો. તો પાપી માણસ જે દેહ ધરાવે છે એ તો મરણકારક શરીર છે. દરેક મનુષ્ય જે છે જે પાપી દેહ સાથે પ્રગટ થાય છે તે તો મરણ પામે છે. તો પ્રભુ ઈસુ પાપ વગર બીજી વાર પ્રગટ થશે તો શું પહેલી વાર એવા શરીર સાથે પ્રગટ થયેલો કે જે શરીરને મારી નંખાય અને મરી જાય? શું એવી વાત અહીંયા લેખક હિબ્રો લેખક કરે છે કે પહેલી વાર એ પ્રગટ થયો હવે બીજી વાર પાપ વગર પ્રગટ થશે? તો પ્રભુ ઈસુ પહેલી વાર જ્યારે પ્રગટ થયા તો એ કેવા દેહમાં પ્રગટ થયા? ફિલિપિન પત્ર 2 અધ્યાય 8મી કલમ. અને માણસના આકારમાં પ્રગટ તે થઈને માણસના આકારમાં પ્રગટ થયો મરણને અને મરણને હા વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. પ્રભુ ઈસુ જ્યારે આવ્યા ત્યારે પોતાને નમ્ર કર્યા અને મરણને પણ આધીન થઈ ગયા. એટલે મરણ એના પર રાજ કરી ગયું અથવા મરણ તેને ભરખી ગયું અથવા મરણ તેને મારી નાખ્યો. તો જ્યારે બીજી વાર પ્રગટ થશે તો એના ઉપર મરણની સત્તા નહીં હોય. એવું શું?
પહેલી વાર પ્રગટ થયો ત્યારે એ પાપી દેહના સમાનતામાં પ્રગટ થયો. જેમ છોકરા એટલે ઇઝરાયેલીઓ માંસ ને લોહીના છે, એમ પ્રભુ ઈસુ પણ માંસ ને લોહીનો થયો. તો શું બીજી વાર જ્યારે પ્રગટ થશે તો એ માંસ ને લોહીનો નહીં હોય? તો લેખક શું કહેવા માંગે છે કે બીજી વાર પાપ વગર પ્રગટ થશે? એનો બીજો બી લોકો અર્થ કરે છે. જેમ બીજો કોરિન્થી 5:21 કલમમાં લખેલું છે કે પહેલી વાર પ્રભુ ઈસુ એ પ્રગટ થયેલા હવે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. તો શું તે પાપ ઉઠાવવું એની વાત કહે છે કે આવ્યો પાપ લેવા આવ્યો, બીજી વાર પાપ લેશે જ નહીં, એવી વાત શું છે? બીજો કોરિન્થી 5:21 કલમ. આપણે તેનામાં દેવના ન્યાયીપણા રૂપ થઈએ, માટે જેને પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ તો કર્યો. અહીંયા પાઉલ કે છે આપણા માટે પાપ રૂપ થઈ ગયો, એટલે એ પાપ રૂપમાં નતો. શું તેને આપણું પાપ લીધું એની વાત લેખક કરે છે કે બીજી વાર પાપ વગર એટલે તમારું પાપ માથે નહીં લે એવી રીતે પ્રગટ થશે? પહેલી વાર પ્રગટ થયો અને આપણા પાપો એને સિરે લીધા, પણ બીજી વાર એ પાપ વગર પ્રગટ થશે એટલે પાપ નહીં લે, તમારા પાપને નહીં લે. અને એટલા માટે પ્રગટ થયેલો કે તે તમારા પાપ લઈ લે અને તમને એ વિશ્વાસ કરનારાઓને ન્યાયી ગણે. આપણે દેવના ન્યાયી રૂપ ગણીએ, માટે તેણે આપણા પાપ પોતાના સિરે લીધા. જેણે પાપ જાણ્યું નતું તેણે દેવે આપણા વાસ્તે પાપ રૂપ કર્યો. યશાયા 53:6 કલમમાં લખ્યું છે જેમ ઘેટાના શરૂઆતમાં પહેલા સમયમાં ઘેટું એ જ્યારે કાપવામાં આવતું હતું ત્યારે જે પાપી હોય તેઓ પોતાના પાપ એ ઘેટાના સિરે મૂકતા હતા અને એ ઘેટું કપાતું હતું. 6 કલમ. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે અને દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. તો પહેલી વાર જ્યારે પ્રભુ પ્રગટ થયા તો એ પ્રગટ થયા એ પાપ લેવા પ્રગટ થયા અને આપણા પાપનો ભાર તેને લીધો. પણ બીજી વાર જ્યારે પ્રગટ થશે ત્યારે આપણા પાપને ભાર નહીં લે એવી વાત શું લેખક કરે છે? 1 પિતર 2:24 કલમ. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં તો આ સાચી વાત છે કે પ્રભુએ વધસ્તંભ ઉપર આપણા પાપ લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને જેથી આપણે આજ્ઞા ભંગ કરવામાં માંથી છુટકારો પામીએ, પાપમાંથી છુટકારો પામીએ. એટલા માટે તેણે આપણા પાપ લીધા વધસ્તંભ ઉપર. તો શું આ લેખક એ પ્રમાણે કહેવા માંગે છે કે પહેલી વાર એ પ્રગટ થયો, તમારા પાપને લીધા? હિબ્રો પત્ર તેનો 5:28 કલમ, માફ કરો 9 તેની 28 કલમ. તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લીધા, હવે બીજી વાર જ્યારે પ્રગટ થશે તો તે પાપ વગર પ્રગટ થશે. વાંચીએ. ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, તો એક જ વાર પ્રગટ થયો, એક જ વાર જ્યારે દેખાયો, પૃથ્વી પર આવ્યો. અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. તો પહેલી વાર તે કેવો પ્રગટ થયો? તો શું એ પહેલી વાર પાપી શરીર લઈને પ્રગટ થયેલો હવે બીજી વાર મહિમાનું શરીર લઈને આવશે? અથવા તો શું એ પહેલી વાર પ્રગટ થયો જ્યારે તો એ પાપ લેવા માટે આવેલો, હવે આપણા પાપ નહીં લે, એ રીતની વાત લખેલી છે? ત્રીજો જવાબ કહું, આ શું આપણે એને માની શકીએ છીએ? જ્યારે પ્રભુ પૃથ્વી પર આવ્યા ત્યારે એમને લોકોના રોગો, દુઃખો, તકલીફો લીધા. માથીની સુવાર્તા 8:13 કલમ, 17 કલમ. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે તેણે પોતે આપણા મંદવાડ લીધા ને આપણા રોગ ભોગવ્યા. તો પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે આપણા મંદવાડ, રોગ, દુઃખો, તકલીફો, ચિંતાઓ, આપણી દરેક સમસ્યા, આપણા જે પીડાઓ છે એ બધું લેવા માટે તે આવ્યો. અને યશાયા ભવિષ્યવાણી કરેલી હતી સેવકે કે તેણે ખચિત આપણા દુઃખો, રોગો, મંદવાડ લીધા. પ્રેતકૃત્ય 10:38 કલમ. પ્રભુ ઈસુ ભલું કરતા ફરતા હતા
અને જેટલા પણ શૈતાનથી પીડાતા હતા તેઓને સાયા કરતા ફરતા હતા. તો પહેલી વાર જ્યારે પ્રભુ આવ્યા એને આપણા દુઃખો લીધા, પાપ, રોગ, તકલીફો લીધી. હવે બીજી વાર જ્યારે આવશે ત્યારે જે લોકોના પાપ તેને લીધા છે તેઓને હવે નિર્દોષ ઠરાવવા, તેઓને પાપ મુક્ત ઠરાવવા આવશે. શું એ બીજી વાર ઘણા જે વિશ્વાસ કરે છે તેઓને ઉદ્ધાર કરવા માટે આવશે? રોમન પત્ર 6 અધ્યાય 18મી કલમ. એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. જ્યારે આપણું પાપ પ્રભુએ લીધું તો હવે આપણે શું શાનાથી મુક્ત થયા? તો કે છે કે પાપથી મુક્ત થયા, કેમ કે આપણું પાપ કોઈ લઈ લીધું અને એટલા માટે આપણે ન્યાયપણાના દાસ થયા છે. હવે આપણે શાની રાહ જોઈએ છે? તો આપણે ઉદ્ધારની, તારણની રાહ જોઈએ છે. આપણા પાપને તે લઈ લીધા અને હવે તે આપણને બચાવવા માટે શું આવશે? આપણને જે વિશ્વાસ કરીએ છે એ અને પ્રભુ આપણા પાપ લીધા છે, મનવાર બીમારીઓ, દુઃખો લીધા છે, તો બીજી વાર એ શા માટે આવશે? તો જે વિશ્વાસ કરે છે તેમને બદલાની વાત લખેલી છે હિબ્રુ 9:28માં. જેઓ તેની રાહ જુએ છે. જે લોકોના પાપો પ્રભુ ઈસુએ લઈ લીધા, હવે આ જે વિશ્વાસીઓ છે તેઓ રાહ જુએ છે. શાની? તેઓ ઉદ્ધારની રાહ જુએ છે, તારણની રાહ જુએ છે. જ્યારે તે આવશે ત્યારે તે અમને તારણ આપશે. જ્યારે તે આવશે અમે જેની રાહ જોઈએ છે, અમે બદલાની રાહ જોઈએ છે. કઈ કઈ વાતની રાહ લોકો જુએ છે? પ્રભુ ઈસુ પાછા આવશે અને તે સાનો બદલો આપશે. જે લોકો વિશ્વાસ કરે છે તેઓને માટે પ્રભુ ઈસુ આપણો જે વકીલ છે. પહેલો યોહાનનો પત્ર તેનો 2 અધ્યાય 1લી કલમ. બાળકો, હું તમને લખું છું કે તમે પોતાને પાપથી દૂર રાખો અને તમે પાપ ન કરો. પણ જો તમે પાપ થાય અથવા કરો તો ચિંતા ના કરો, આપણો મધ્યસ્થ પ્રભુ ઈસુ બાપની પાસે છે કે જેણે આપણા માટે બલિદાન આપેલું છે અને તે આપણા માટે મધ્યસ્થી કરવા માટે સદા જીવતો રહે છે. 1-2 કલમ. મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે ન્યાયી છે તે. અને તે જો આપણે આપણા પાપ પ્રભુ ઈસુએ લઈ લીધા છે અને તે હવે ગયા, બીજી વાર હવે તે પ્રગટ થવાના છે, તો એ આવે ત્યાં સુધી જો મારા જીવનમાં બીજા બધા પાપ થાય અથવા તો બીજા પાપો મારા હોય, પહેલાના તો લઈને ગયા પણ બીજી વખતે જ્યારે આવશે તો મારા હવે જે પ્રભુ પર મેં જીવન સોંપ્યું તેના પહેલાના પાપ તો લઈ લીધા, પણ બાકીના જીવનના જે પાપો છે એનું શું? હવે બીજી વખતે તે પાપ લેશે મારા? પણ કે છે પાપ વગર તે પ્રગટ થશે. પહેલી વાર લઈ લીધા, હવે બીજી વાર પ્રગટ થવાનો છે. પણ અત્યારે જો હું પાપ કરું છું તો અહીંયા યોહાન કે છે આપણો મધ્યસ્થ છે અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. તે તો આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. હા, જે આપણા માટે સદા મધ્યસ્થી કરે છે. 1લી કલમ. ઓકે, બાપની પાસે આપણો મધ્યસ્થ છે. બાપ પાસે આપણો વકીલ છે, આપણા અથવા આપણે ન્યાય અપાવનાર આપણો પ્રભુ ઈસુ છે. એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. હા, અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. તે આપણા પાપ માટે પ્રાયશ્ચિત અથવા આપણા માટે મધ્યસ્થી કરનાર આપણો મધ્યસ્થ પ્રભુ છે. એક સમય આવશે જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે. અત્યારે તો આપણા પાપો માટે પ્રભુ ઈસુ વિનંતી કરે છે
અને જ્યારે ચર્ચ મંડળીનો સમય પૂરો થશે, દરેક લોકો મંડળીમાં પ્રભુના પસંદ કરેલા આવી જશે, ત્યારબાદ જે અંત થવાનો છે, મંડળીનો સમય સમાપ્ત થશે, બચનારાઓ એ બધા પ્રભુમાં જોડાઈ જશે. ત્યારબાદ શું આપણને કૃપા ત્યારબાદ મળશે? કેમ કે બીજી વાર પ્રભુ આવશે તો તે એવી રીતે પ્રગટ થશે પાપ વગર પ્રગટ થશે, એટલે પાપ નહીં લે. હિબ્રો પત્ર 4 અધ્યાય 15-16 કલમમાં લખ્યું છે, આપણો પ્રભુ ઈસુ એ મોટો યાજક છે, જેને આપણા પર દયા આવે છે, જે બાપની પાસે છે, બાપ પાસે પહોંચી ગયો છે. એ આપણી પરીક્ષણમાં, આપણા સતાવણીમાં, આપણી તકલીફોમાં આપણા પર તરસ ખાય એવો છે. 15મી કલમ કેમ કે હિબ્રુ આપણી 4:15-16. આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ દયા આવે, આપણા પર દયા આવે એવો છે તે, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એને હેરાન કરવામાં આવ્યો છતાં પણ એનો સ્વભાવ સારો ને સારો રહ્યો. એને લોકોએ માર્યો છતાં પણ એનો સ્વભાવ સારો ને સારો રહ્યો. આ બધી બાબતમાં પણ તે એવો જ પવિત્ર રહ્યો, નિર્દોષ રહ્યો, એવો મધ્યસ્થ આપણો છે. 16મી કલમ એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગે સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. તો જો આપણા જીવનમાં પાપ થાય તો આપણે પ્રભુ આપણા પર દયા કરનાર, આપણને બહાર કાઢનાર છે જ. પણ બીજી વાર જ્યારે પ્રગટ થશે તો એ આપણા પાપ પોતાના સિર પર નહીં લે, અથવા તો તે શું પાપી દેહમાં ફરતી એ જેમ આપણા સમાન આવેલો એવી રીતે તે નહીં આવે. શું એ પ્રમાણે એફેસર પત્ર 4 અધ્યાય 11-13 કલમમાં લખ્યું છે, પ્રભુએ મંડળીમાં સેવક સંતો આપેલા છે, એ હેતુથી આપેલા છે કે જે લોકો ના પાપ પ્રભુએ સિર પર લીધા અને જે વિશ્વાસ કરે છે તે દરેકને તૈયાર કરવામાં આવે. અને એટલા માટે પ્રભુએ મંડળીના ઉન્નતિ, મંડળીના જે સંતો જોડાયા છે તેમની ઉન્નતિ કરવા અથવા તેમને સંપૂર્ણ કરવા માટે 11, 12, 13 કલમ, વળી 10, 11, 12, 13 કલમ, એફએસી 4 અધ્યાય 11મી કલમ, વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સંતો હજુ સંપૂર્ણ નથી. સંતો થયા, પ્રભુએ તમારા પાપ લઈ લીધા, તમે સંતો છો પણ સંપૂર્ણ નથી. સંપૂર્ણ કરવા માટે, સંતોને સંપૂર્ણ કરવા માટે, વિશ્વાસીઓને સંપૂર્ણ કરવા માટે, જે વિશ્વાસ કરે છે કે પ્રભુએ મારા પાપ લઈ લીધા છે, તે સંતોને સંપૂર્ણ કરવા માટે, સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું, તેણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી એટલે પાપ વગર નિર્દોષ, ત્યાં સુધી પહોંચીએ. ત્યાં એટલા જ માટે પ્રભુએ આ સેવકો સંતો આપ્યા છે. તો જ્યારે પ્રભુ પ્રગટ થશે તો એ આપણે એની શા માટે રાહ જોઈએ છે? બીજો તિમોથી 4 અધ્યાય 8મી કલમમાં પાઉલ કહે છે, હું પ્રભુના પ્રગટ થવાની એટલા માટે રાહ જોઉં છું કે મને ન્યાયપણાનો મુગટ પ્રાપ્ત થાય. જે પ્રભુ મારો અદલ ઇન્સાફ એક દિવસ કરશે, મેં એના પર વિશ્વાસ કર્યો છે અને તે મને પ્રેમ પણ કરે છે અને હું રાહ જોઉં છું. 8મી કલમ, બીજો તિમોથી 4:8. હવે મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તો પ્રભુ તેઓને પણ ઈસુ આપશે. પ્રગટ થશે અને એના પ્રગટ થવા માટે જે ઈચ્છા રાખે છે અથવા જે લોકો પ્રેમ કરે છે, પ્રેમથી રાહ જુએ છે,
બદલા માટે રાહ જુએ છે તે દરેકને પ્રભુ ન્યાયપણાનો મુગટ આપશે. વિશ્વાસ કરનાર એ ન્યાયી ઠરે છે. તો વિશ્વાસ કરનાર એક રાહ જુએ છે કે મને ન્યાયપણું પ્રાપ્ત થાય. તો શા માટે રાહ જુએ છે? તો ન્યાયપણાના મુગટ માટે રાહ જુએ છે. રોમન પત્ર 8મો અધ્યાય 19મી કલમ. કેમ કે આ જે સૃષ્ટિ છે જેના ઉપર કાંટા ઝાકરા ઉગ્યા છે અને નાશ પામવા વાળી સૃષ્ટિ છે અને બધા અનર્થો થયેલા છે આ સૃષ્ટિ ઉપર, તે પણ રાહ જુએ છે. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે આ છે. સૃષ્ટિ પણ કઈક રાહ જુએ છે. અને સાની રાહ જુએ છે? તો 23મી કલમમાં લખ્યું છે, વળી તે એકલી જ નહીં, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ. તો અહીંયા પાઉલ કહે છે કે અમે પણ રાહ જોઈએ છે, સૃષ્ટિ પણ રાહ જુએ છે, અમે રાહ જોઈએ છે, નવા શરીરની રાહ જોઈએ છે. અને આ સૃષ્ટિ પણ એક નવું આવરણ એના પર થઈ જાય, બધું જ સૃષ્ટિ વસ્તુ નવી થઈ જાય, એ પણ તેની રાહ જુએ છે. ઝાડ સારા થઈ જાય, ઝાડ પર ફળ લાગે, ઝાડ વાતાવરણ બધું જ ફળથી નવું ચોખ્ખું થઈ જાય, આખું આવરણ નવું થઈ જાય, એવી આ સૃષ્ટિ પણ રાહ જુએ છે. અને અમે પણ દીકરાની રાહ જુએ છે, બદલો મળે એની રાહ જુએ છે. 1 થેસલોનિકી 1 અધ્યાય 10મી કલમમાં પાઉલ કહે છે, અને દેવનો પુત્ર એટલે આવનાર કોપથી આપણને બચાવનાર પ્રભુ ઈસુ, જેણે તેને મુએલામાંથી ઉઠાડ્યો, તેની આકાશથી આવવાની વાટ જોવાને તમે સી રીતે મૂર્તિઓ તરફ દેવની ભણી ફર્યા. એ બધી વાતો લોકો પોતે અમારા વિશે પ્રગટ કરે છે. તો પાઉલ કહે છે કે તમે એવી વાત લોકોને સમજાવી અને લોકો હવે આકાશના દેવની રાહ જુએ છે, આકાશમાંથી દેવ પોતાના દીકરાને મોકલે એની રાહ જુએ છે, જે આપણને શ્રાપમાંથી મુક્તિ આપશે. એફએસસી 5:5 પાઉલ કહે છે અમે રાહ જોઈએ છે, ખ્રિસ્તના રાજ્યની રાહ જોઈએ છે, દેવના રાજ્યની રાહ જોઈએ છે, અને તે કદી રિઝાઇન નહીં આપે. 5:5 કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે ખાતરીપૂર્વક તમે જાણો છો કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચરણી અથવા દ્રવ્યલોપી એટલે મૂર્તિ પૂજક એઓને ખ્રિસ્તના તથા દેવના રાજ્યમાં કઈ વારસો નથી. તમને ખ્રિસ્તની ને દેવના રાજ્યની રાહ જોઈએ છે. કદાચ આપણે આ ઇંગ્લિશ વાળું છે અને ગુજરાતીમાં 3-4 વર્ષ વચન છે. દેવના ને ખ્રિસ્તના રાજ્યની રાહ જોઈએ છે. 5મી કલમ એફએસસી 5. હા, દેવના ને ખ્રિસ્તના રાજ્યની રાહ જોઈએ છે. 5મી કલમ વાંચો. ખ્રિસ્તના તથા દેવના રાજ્યની ઓકે વાટ જોઈએ છે. ઓકે, તો અહીંયા છે તો એક સમય આવવાનો છે ખ્રિસ્ત અને દેવના રાજ્યમાં વારસ થવાની અમે રાહ જોઈએ છે. બીજા બધા જે પાપી છે તેઓને તો નહીં મળે, પણ અમે ખ્રિસ્તનું રાજ્ય સદાકાળનું, દેવનું રાજ્ય સદાકાળનું, એમાં વારસ અમે થઈશું. તીતસ 2 બીજો અધ્યાય તેની 13મી કલમ. અમે રાહ જોઈએ છે અને એક આશા પણ અમને છે. અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને અમે મહાન જે આશા રાહ જોઈએ છે કેવી છે? ધન્ય આશા છે અને ધન્ય ઘડી પણ હશે એ. અને મહાન દેવ તથા આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી. અમે રાહ જોઈએ છે, તમે પણ રાહ જોતા રહેજો, એવું પાઉલ કહે છે. ઈબ્રાહિમ પત્ર 10મો અધ્યાય 35મી કલમ. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે તેને નાખી ન દો. તમને બદલો મળશે, તમે વિશ્વાસ કરો છો, રાહ જુઓ છો, એને નાખી ના દો, રાહ જોતા રહેજો. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. તમારે ધીરજથી વાટ જોવાની, ધીરજથી રાહ જોવાની જરૂર છે. બદલો મળશે એની, બદલો નહીં મળે, કંટાળી ગયા, બદલો નહીં લાગતો એમ કરીને તમે નાહિંમત ન થાઓ. અહીંયા લેખક એ પ્રમાણે કહે છે તમારા વિશ્વાસનો મોટો બદલો મળવાનો છે.
મોટો બદલો, કારણ કે તમે વિશ્વાસ કરો છો અને કરતા રહો છો અને વાટ જુઓ છો બદલાની. તો બીજી વાર જ્યારે પ્રભુ પ્રગટ થશે તો બદલામાં, જેમ અહીંયા હિબ્રો પત્ર 9મો અધ્યાય તેની આપણે 28મી કલમ વાંચી કે અમે રાહ જોઈએ છે, એટલે ઉદ્ધારની તારણની રાહ જોઈએ છે. તો પહેલી વાર આપણે કૃપા પામ્યા અને કૃપામાં આપણા પાપોની માફી મળી, આપણા પાપ પ્રભુએ ઉઠાવ્યા. બીજી વાર તે પ્રગટ થશે અને આપણે તેને પાપ વગર જોઈશું, અથવા તો આપણા ઉપર આપણા પાપો તે નહીં લે. ઘણા અર્થ લોકો કરી શકે છે. પહેલા વખતે પ્રભુ પ્રગટ થયા તો આપણને કૃપા મળી, અને આપણને એટલી કૃપા મળી કે આપણે આપણા પાપોને પ્રભુએ માટે મધ્યસ્થી કરતા રહ્યા. બીજી વાર તે પ્રગટ થશે ત્યારે તે પાપ વગર પ્રગટ થશે, એટલે પાપ નહીં લે. શું એ પ્રમાણે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પહેલી વાર પ્રગટ થયા તો શું પાપી દેહની સમાનતામાં પ્રગટ થયા એવી વાત લખે છે? પહેલી વાર પ્રગટ થયા તો એ પાપ લેવા માટે પ્રગટ થયા એવી વાત લખે છે? એટલે બીજી વાર જ્યારે પ્રગટ થશે ત્યારે તે મહિમામાં પ્રગટ થશે, આપણા જેવા શરીરમાં પ્રગટ નહીં થાય એવી વાત લેખક કહે છે. અને જ્યારે બીજી વાર પ્રગટ થશે ત્યારે તે આપણા પાપ નહીં લે, કેમ કે પહેલા પાપ લીધેલા, એવી રીતે શું લખેલું છે? શું પ્રભુ ઈસુ બીજી વાર જ્યારે પ્રગટ થશે તો એ દેહ બદલાઈ જશે એમનું? લુકની સુવાર્તા 24મો અધ્યાય તેની 39મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે પ્રભુએ પોતાના શિષ્યોને કીધું, મને અડકી જુઓ, હું બદલાયો નથી, હું આત્મા નથી થયો, એ જ શરીર છે, એ જ હાડકા, એ જ હાથ, એ જ પગ છે, મને અડકીને જીવો, હું પોતે જ છું, જેવો તમે મને જોતા હતા એ જ હું છું. તો પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને એમનું શરીર એનું એ જ તો છે. 39મી કલમ, મારા હાથ તથા પગ જુઓ કે એ હું પોતે છું, મને હાથ અડકાડીને જુઓ, કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકાં છે, તેમ આત્માને હોતા નથી. તો તમે મને જુઓ, હું એ જ છું. પ્રભુ ઈસુ મહિમાનું શરીર નતું પામ્યા, પણ એ જ શરીર ફરીથી પુનરુત્થાન થયું હતું. એ જ શરીર એમનું હતું. બીજી વાર જ્યારે પ્રગટ થવાના છે તો એમનું શરીર શું બદલાઈ જશે? જો પ્રભુનું શરીર બદલાઈ જશે તો પછી શરીરની વાત લખી હોવી જોઈએ કે પહેલી વાર તે પ્રગટ થયો એટલે પાપી દેહની સમાનતા માં પ્રગટ થયેલો, પાપી લઈને પાપી શરીર ધારણ કરીને જેમાં મૃત્યુ હતું, મૃત્યુ રાજ કરતું હતું એવું શરીર લઈને આવેલા. બીજી વાર હવે એવું શરીર સાથે આવશે કે તે નહીં મરે એવું શરીર. શું એની વાત લખેલી છે? તો અહીંયા સાફ બતાવવામાં શીખવા મળે છે કે પ્રભુનું પુનરુત્થાન જ્યારે થયું તો એ જ તો શરીર હતું. પ્રેતકૃત્ય 1લો અધ્યાય 11મી કલમ, પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને 40 દિવસ રાત શિષ્યોને દર્શન આપતા જ રહ્યા, પૃથ્વી પર રહ્યા, અને જ્યારે 50મો દિવસ આવ્યો એ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાં ઉંચકાઈ ગયા. પ્રેતકૃત્ય 1લો અધ્યાય 11મી કલમ, અને શિષ્યો જોતા હતા, પ્રભુ ઈસુ આકાશમાં જતા જોયા, અને દૂતોએ કીધું, તેઓએ કહ્યું કે ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઉભા રહ્યા છો? શું આકાશ તરફ શું જુઓ છો? એ જ ઈસુ એ જ ઈસુ જેને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં તમારી આવ્યો છે, પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે, તે જેમ તમે તેને આકાશમાં જતા જુઓ તેમજ પાછો આવશે. તો એ જ છે જે પાછો આવશે. હવે પ્રભુ ઈસુનું જે શરીર હતું એ શરીર પહેલાથી મહિમાવાન શરીર હતું. પ્રેતકૃત્ય 2જો અધ્યાય 27મી કલમમાં દાઉદે જૂના કરારમાં પ્રભુ ઈસુના શરીરને લઈને પહેલાથી ભવિષ્યવાણી કરેલી કે તેનું શરીર કોવાણ પામે એવું નહોતું, અને તેનું શરીર તો પવિત્ર હતું. 27મી કલમ,
કેમ કે તું મારા આત્માને હાદેશમાં રહેવા દઈશ ને, વળી તું તારા પવિત્રને કોહણ પણ જોવા દઈશ ને. તો શરીર એનું કોહણ પામ્યું નહીં. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એ પહેલાથી મહિમાવાન શરીર અને પહેલાથી તે પવિત્ર શરીર હતું. 1 કોરિન્થી 15:40 કલમમાં પાઉલ કહે છે કે જેમ પૃથ્વી પર શરીર હોય છે એમ આકાશના પણ શરીર હોય છે. પૃથ્વીના શરીરના મહિમા અલગ હોય છે, આકાશના શરીરના મહિમા અલગ હોય છે. આકાશનું શરીર કેવું હોય છે તો 49મી કલમમાં લખેલું છે, જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે, એ માટીનો આદમ હતો એનું જ માટી આપણે ધારણ કરી, તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું. તેમ જે સ્વર્ગમાં ગયો તેવી જ પ્રતિમા આપણે પણ ધારણ કરીશું. પછી ઓકે, તો ઉપરની કલમમાં 45મી કલમમાં લખ્યું છે પહેલો માણસ, એમ પણ લખેલું છે કે પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, જે માટીમાંથી આવેલો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. અને એ આકાશથી આવેલો. પણ આત્મિક પહેલું હોતું નથી, હા, પણ પહેલું પ્રાણી અને પછી આત્મિક. પહેલો માણસ પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, માટીનો થયો. બીજો માણસ આકાશથી છે. તો પ્રભુ ઈસુ માટીના નહોતા એવી સાફ વાત લખી છે. એટલે એનું જ્યારે શરીર હતું એ પાપી દેહના સમાનતા જે લખેલું છે, તો તે પાપ લઈને આપણા જેવો તે હતો, આપણને જેવું થાય એવું તેને થતું હતું. એવું જો વિચારીએ છે તો આપણે ભૂલ કરીએ છીએ. 2 કોરિન્થી 5મો અધ્યાય 2જી કલમમાં પાઉલ કહે છે કે આપણે પણ એક સમય આવશે આપણું દેહને નવું કરવામાં આવશે. પ્રભુ ઈસુ જેવું મહિમાવાન શરીર આપણને મળશે. 2જી કલમ, કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે અમારું સ્વર્ગીય ઘર એટલે શરીર છે, તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને એનાથી ભરપૂર થવાની ઈચ્છા રાખીએ છીએ, અથવા એને પામવા માટે અથવા એને પહેરવા માટે અમે ઈચ્છીએ છીએ. અમે આ માંડવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ અમે છીએ. આ માંડવામાં જે પડી જાય એવો માંડવો, જેના પર રોગ લાગે એવો માંડવો, જેના પર શ્રાપ આવે, જે દુખી થઈ જાય અને હેરાન થઈ જાય એવો માંડવો માં રહીને અમે નિશાસા નાખીએ છીએ. જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નાગા ન દેખાઈએ. તો અમે ઈચ્છીએ છીએ કે અમે આ માંડવો પડી જાય અને દેવે હાથે બાંધેલો એવો પોતાનો એ શરીર જે અમારા માટે છે એ અમારું થાય. હાથી બાંધેલું ઘર નહીં, પણ પ્રભુ ઈસુ જેવું શરીર. ફિલિપિયન પત્ર 3જો અધ્યાય 20-21મી કલમમાં પાઉલ કહે છે આપણે આકાશમાં જે ઘર છે તહીંના આપણે નાગરિકતા છે, આપણું નાગરિકત્વ ત્યાંનું છે. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, હા. ત્યાંથી પણ આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ તહીંથી ખ્રિસ્તની રાહ જોઈએ આવનાર છે. ઈસુની રાહ જોઈએ છે. તે જ સામર્થ્યથી સર્વને પોતાને આધીન કરી શકે છે. તે પ્રમાણે આપણી અધમ અવસ્થામાંના શરીરનું એવું રૂપાંતર કરશે આપણું શરીર અધમ અવસ્થાનું, આપણું શરીર કૌભાંડ પામનારું, આપણું શરીર શ્રાપિત, આપણું શરીર પાપી અને આપણું શરીર તે નાશ થાય એવું છે. પણ આપણે રાહ જોઈએ છે કે જે આકાશમાં ગયો તે આવશે. 21મી કલમ, કે જે આપણા શરીરનું એવું રૂપાંતર કરશે કે તેના મહિમાવાન શરીર જેવું આપણું શરીર થાય. તો પ્રભુ ઈસુ જ્યારે બીજી વાર પ્રગટ થશે તો તે એવો જ પ્રગટ થશે જે પહેલી વાર પ્રગટ થયેલો. જે ઈસુ આકાશમાં ગયો એ જ ઈસુ પાછો આવશે. એનું જેવું શરીર હતું પૃથ્વી ઉપર એવું જ શરીર આપણને પણ મળશે. 1 યોહાન 3જો અધ્યાય 1-2 કલમ, યોહાન એના પત્રમાં લખે છે, જુઓ પિતાએ આપણા તમે જુઓ દેવે બાપે આપણા પર કેટલો પ્રેમ કર્યો કે આપણે તેના દીકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના દીકરા છે. કે દેવે આપણા પર એટલો પ્રેમ રાખ્યો કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં. જગત એટલા માટે નથી ઓળખતું કેમ કે આપણે જગતના બાળકો નથી, જગતના આપણે કાકા મામા ફુવા
जीजाजी जो कहेंगे एवा नहीं, जीजाजी जो कहेंगे वो कहूंगा आવું નથી। બીજી કલમ, વાલાઓ, વાલાઓ હાલ આપણે દેવના છોકરા છીએ આપણે દેવના છે। હા, આ તો ઊંઘી ગયેલા માટે હતું, દેવના છે। પછી અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી। શું પ્રગટ નથી થયું? ના ના, એવું ના હોય। પછી આપણે એટલું તો જાણીએ છીએ હા, કે એવું તો ખબર છે જ। જ્યારે તે પ્રગટ થશે જ્યારે તે પ્રગટ તો થવાનો છે, કેવો થશે ત્યારે તેના જેવા આપણે થઈશું। એ વાત ખબર છે, તેના જેવા થઈશું। આમેન। આમેન। તો પ્રભુ ઈસુ પહેલી વાર જ્યારે પ્રગટ થયા, બીજી વાર પાપ વગર પ્રગટ થશે, એટલે પાપી દેહમાં પ્રગટ થયેલા હવે પાપ વગર મહિમાના પ્રગટ થશે એવી વાત નથી લખી। કારણ કે યોહાન પહેલો અધ્યાય પહેલી કલમ છે, એ શબ્દ પ્રભુ ઈસુ એ તો દેવ, અને આ દેવ જે છે 14મી કલમ છે, આ દેવે દેહ ધારણ કર્યું। તો દેવ પોતે દેહ ધારણ કરીને આવ્યો। આદિમાં શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો, અને શબ્દ તો દેવ હતો। 14મી કલમમાં આ શબ્દ એટલે જે દેવની સંગાતે સાથે રહેતો હતો, આ જ શબ્દ જે દેવ કહેવાતો હતો, જે દેવની સાથે રહેતો હતો, આ એક દેવ જે શબ્દ હતો તે પૃથ્વી પર દેહ ધારણ કરીને આવ્યો। અને જેમ આપણને માંસ ને હાડકા છે, તેમ તે શબ્દ દેવ એ પોતે એને પણ માંસ ને હાડકા પોતાના કર્યા। પહેલો તિમોથી 3 અધ્યાય 16મી કલમમાં લખ્યું છે, બેશક સત્ધર્મનો મર્મ બેશક એટલે શક કર્યા વગર તમે આ વાત પર વિશ્વાસ કરી શકો છો। સત્ધર્મનો મર્મ મોટો છે, તે મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો। તે કેવી રીતે પ્રગટ થયો? તે મનુષ્ય રૂપમાં, મનુષ્ય શરીરમાં અર્થાત માંસ બનીને તે પ્રગટ થયો, આત્મામાં ન્યાય અને ઠરાવાયો, આત્મામાં ન્યાય ઠરાયો। દૂતોના દીઠામાં આવ્યો, દૂતોએ પણ તેને જોયો, તેની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેની વાત વિદેશોમાં પ્રગટ થઈ, તેના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને લોકોએ તેના પર વિશ્વાસ કર્યો, અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો। અને બધાને જોઈને મોટો મહિમા આપ્યો, મહિમામાં તેને ઉઠાઈ લેવામાં આવ્યો। તો શું પ્રભુ ઈસુ પહેલી વાર જે લખેલું છે કે તે પ્રગટ થયો, પહેલી વાર પ્રગટ થયો, તો શું એ પાપી દેહમાં પ્રગટ થયેલો અને હવે પાપ વગર પ્રગટ થશે એવી વાત? તો ના, એ નહીં। પહેલી વાર પાપ લીધું તો બીજી વાર પાપ નહીં લે એની વાત છે? તો કે ના, એ વાત પણ નથી। પણ તે બીજી વાર પ્રગટ થશે ત્યારે તે પાપ વગર પ્રગટ થશે। એટલે તે આપણને પાપનો દંડ આપવા નહીં, પણ આપણને જે આપણે રાહ જોઈએ છે, ઉદ્ધારની રાહ જોઈએ છે, એ આપણે ઉદ્ધાર માટે પ્રગટ થશે। પાપનો દંડ આપવા નહીં, પણ આપણા પાપ એને લીધા, આપણે એના પર વિશ્વાસ કરીએ છીએ એટલે વિશ્વાસનો બદલો આપવા માટે તે પ્રગટ થશે। 28મી કલમ ફરીથી વાંચીએ, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, હા, અને જેઓ તેની વાટ જુએ છે હવે જેઓ તેની રાહ જુએ છે, તેઓના સંબંધમાં તારણને અર્થે હવે તેઓના માટે તારણ માટે તે બીજી વાર પાપ વગર પ્રગટ તો થશે। પહેલી વાર આશીર્વાદ આપ્યો, પાપ લઈ લીધા, બીજી વાર હવે આપણને નવું શરીર આપશે, એ માટે તે પ્રગટ થશે એવું લખેલું છે કે એ પાપ વગર પ્રગટ થશે। તો એના અર્થ લોકો કરી રહ્યા છે કે પહેલી વાર પાપ લીધેલું, હવે બીજી વાર તો તમારું પાપ લેશે જ નહીં। 29મી કલમ, માફ કરો, અહીંયા પૂરું થાય છે। ઓકે, જો આપણે 27મી કલમમાં છીએ તો ત્યાં લખેલું છે, જેમ માણસોને એક જ વાર મરવાનું એક વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે। તો પ્રભુ ઈસુ પહેલી વાર પ્રગટ થયા અને આપણા પાપને પોતાના સિરે લીધા, બીજી વાર જ્યારે તે પોતે પ્રગટ થશે તો એ આપણા પાપ લેવા માટે એવું નહીં, પણ બીજી વાર જ્યારે પ્રગટ થશે તો એ મરશે ફરીથી એવું નહીં, પણ તે
આપણને ઉદ્ધાર આપવા માટે બીજી વાર પ્રગટ થશે, આપણે તેની રાહ જોઈએ છીએ. તો જે 27મી કલમમાં લખેલું છે કે દરેકે મરવાનું, ત્યારબાદ તેમનો ન્યાય થાય. એટલે લોકો જે રાહ જુએ છે એમને ન્યાય મળે, એટલે વિશ્વાસ કરે છે તો એમને શું ન્યાય મળે? તો હવે આપણે બીજી વાર એવી રીતે રાહ જોઈએ છે કે તે આપણો ઉદ્ધાર કરે. તો બીજી વાર આપણે એની રાહ જોઈએ છે કે જે તે આપણો ઉદ્ધાર કરે. બીજા વાર પ્રગટ થશે, પણ તે પાપ વગર પ્રગટ થશે. તો એવું લાગે છે કે તે પહેલી વાર પાપ લેવા માટે અથવા તો પાપ દેહમાં તે પ્રગટ થયેલો, બીજી વાર મહિમામાં અથવા તો પાપ લેવા માટે પ્રગટ નહીં થાય. પણ આજે બી જો મધ્યસ્થી કરે છે, આપણા પાપ હજુ પણ તે માફ કરે છે. પણ બીજી વાર જ્યારે આવશે તો એ પાપીનો ઉદ્ધાર કરવા માટે આવશે. બીજાના જે લોકો રહી ગયા એમની વાત જો કહીએ તો તેઓના કોઈના પણ પાપને માફ કરવામાં નહીં આવે, પણ છેલ્લો સમય હશે કે દરેકને પ્રભુના ન્યાય આગળ ઊભા રહેવું પડશે અને દરેકે દેવનો કોપ લોકો જોશે. પણ આપણે રાહ જોઈએ છે, ઉદ્ધારની રાહ જોઈએ છે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સહાય કરે સમજવા માટે. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ. તમે અમારા માટે પ્રગટ થયેલા, અમારા પાપ લેવા માટે તમે આવેલા અને તમે અમારા પાપ લઈ લીધા. આભાર પ્રભુ. આજે પણ તમે અમારા માટે મધ્યસ્થી કરો છો અને એ જ સેવા વકીલ બનીને અને પ્રમુખ યાજક બનીને અમારા પર દયા કરીને તમે એ સેવા કરો છો. મધ્યસ્થ પ્રભુ શું અમે તમને માન આપીએ છીએ. આભાર અમારા પાપ લઈ લીધા માટે. તમે પ્રભુ જ્યારે પ્રગટ થશો બીજી વાર, અમે વાંચ્યું, અમે વિશ્વાસ કરનારા અમારા પાપ લઈ લીધા છે, વિશ્વાસ કરીએ છીએ. અમારા રોગો, દુઃખો, તકલીફો ઉઠાવ્યા છે, વિશ્વાસ કરીએ છીએ. પણ તમે જ્યારે પ્રગટ થશો પ્રભુ, તો અમે વિશ્વાસ કરનારા અમને બદલો મળશે અને તારણ મળશે, ન્યાયપણું મળશે, અનંત જીવન મળશે, દેવના ખ્રિસ્તના રાજ્યના વારસ બનીશું. અમને નવું શરીર મળશે. આ ઉદ્ધારની ને આ મોટા બદલાની અમે આશા રાખીને તમારા પર વિશ્વાસ કરતા રાહ જોઈએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ આ વચનો માટે. ખાસ ખ્રિસ્ત દરેક માટે કૃપા માંગુ છું. સમજવા દરેકને સહાય કરજો, પવિત્ર મદદ કરો. ખ્રિસ્તમાં પિતા માંગીએ છીએ. આમેન. પ્રભુ સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. તેસલી આજ મને આપો. જેમને માફ કરું છું તેમને માફ કરજો. મને પ્રશ્ન લાવો, સંત ચૂડકો કરો. રાજ્ય તા પ્રાક્રમ તા મહિમા સરકાર તમા જ. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. Shalom,
શાંતિ શાલોમ